ફ્લક્સ એટલે શું? ક્ષેત્ર રેખાઓની સંખ્યા. અને બીજું કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો ફ્લક્સનું સૂત્ર આવે સદિશ E ડોટ સદિશ A. એમાં મહત્વનું હતું સદિશ A એટલે કોણ? તો ક્ષેત્રફળ સદિશ, જેની માહિતી રકમમાં નહીં આપે. એ ફરજિયાત ક્યાં હોય? પૃષ્ઠને લંબ બહાર તરફની દિશા. બીજું એક JEE માટે કે અસમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય તો શું કરવાનું? અસમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય તો એમાં ફ્લક્સ કઈ E સદિશ ડોટ A સદિશ ઉપરથી ન મળે આપણને. E સદિશ ડોટ A સદિશ તમે ત્યારે જ વાપરી શકો કે આ સમાન હોય. દરેક બિંદુએ સમાન મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર હોય તો જ હાલે, પણ અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો શું? જો અસમાન વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠ એટલે કે સમતલ સાથે સંકળાતું હોય તો વિદ્યુત ફ્લક્સ આ સૂત્ર ઉપરથી મેળવી શકાય. ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન સદિશ E ડોટ DA સદિશ. આવું આવે જે ગુજરાત બોર્ડમાં ક્યાંય નથી. ગુજરાત બોર્ડની અંદર છે જ નહીં ક્યાંય. JEE-માં ક્યારેક ક્યારેક જોવા મળશે. અને બીજું આ જે છે એ પૃષ્ઠ સંકલન છે. તો પૃષ્ઠ સંકલન ને સાદા સંકલનમાં શું ફેર? પૃષ્ઠ એટલે સપાટી, તો પૃષ્ઠ સંકલનમાં આવી લિમિટ હોય. સાદું સંકલન તો લિમિટ આવી આવે. ટૂંકમાં એક જ યામ હોય નોર્મલ સંકલન. પૃષ્ઠ સંકલનમાં બે યામ હોય. આવું હોય. એટલે તમે જે સંકલન કરો ને એમાં બે ચલ, એનું સમીકરણ બે ચલવાળું મળે. એમાં લિમિટ મૂકવાની હોય તો એક્સની જગ્યાએ 2, વાયની જગ્યાએ 3. આ પ્રારંભિક લિમિટ થઈ, આ અંતિમ. બરાબર? એટલે આને પૃષ્ઠ સંકલન એટલે કહેવાય. એની લિમિટો રહી ને આ રીતની આવશે. તો રેર કેસમાં ક્યારેક ક્યારેક પૂછાય ને તો કામમાં આવે. બાકી ક્યાંય જનરલી ફ્લક્સ ગોતવા માટે સમાન વિદ્યુત ક્ષેત્ર જ આપણે વાપરવી છે. ચોપડીમાં આખું બધું કેટલું લખીને આપ્યું કે અસમાન હોય તો કઈ રીતે મળે. 11માં કરતા હતા એ પ્રમાણે નાના નાના ખંડ લેવાના. ખંડ હારેનું ફ્લક્સ કેવું ગણાય? અચળ ગણાય. તો સૂક્ષ્મ ફ્લક્સ ગોતવાનું. સૂક્ષ્મ ફ્લક્સનો શું કરી નાખવાનો? સરવાળો, એટલે સંકલન. તો આપણે સૂત્ર હારે લેવા દેવા છે. અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરશું, જે રેર કેસમાં આવશે. તો નીચે આપણે માત્ર આને લખી નાખવાનું. બરાબર? અને આને પૂરું લખી જ નાખો. હવે ગાઉસનો નિયમ ભણી તેને લખેલું હોય તો કામમાં આવશે ક્યારે. તો ગાઉસનો નિયમ એના વિશે હવે ભણશું. હવે ચેપ્ટર પૂર્ણતાના હારે ગાઉસનો નિયમ, પછી 4 જ થિયરી વધે, 4 સૂત્ર તારવો. અને અત્યંત મહત્વ 4. ગાઉસનો નિયમ તો મહત્વનો છે જ, સૂત્ર તારવણી જ છે. પછી આવશે અનંત લંબાઈનો તાર, અનંત વિસ્તારનું પૃષ્ઠ, કવચ અને ગોળો, અને પછી પ્રભુ. હવે એમાં બધામાં ગાઉસનો નિયમ આવશે. એટલે વ્યવસ્થિત ધ્યાન રાખીને ભણી લેજો. આ DA એટલે સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડનું નાનકડું એવું. લખાઈ ગયું અને જવા દે. ધ્યાન આપજો ગાઉસના નિયમમાં
ગાઉસના નિયમની તારવણી મેળવવા માટે એક કેપિટલ આર ત્રિજ્યાનો કવચ કહેતા પોલો ગોળો ધ્યાનમાં લેવામાં આવે છે. ફૂટબોલનો દડો અથવા તો બાસ્કેટબોલનો દડો સમજી લો, જેમાં સપાટી ઉપર દ્રવ્ય રહેલું હોય. તો આપણે આ કવચ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ મેળવવું છે. એના ઉપરથી ગાઉસનો નિયમ લખશું. આપણું કામ તો તમને જે પણ સપાટી આપેલી છે એની હારે સંકળાયેલું ફ્લક્સ મેળવવું આપણે. બરાબર. તો ફ્લક્સ ગોતવા માટે જરૂરી શું છે? એક તો પૃષ્ઠ. તો પૃષ્ઠ તો આપણે લઈ લીધું, આકાર કવચ લઈ લીધું. બીજું વિદ્યુત ક્ષેત્ર જરૂરી. બરાબર. અને વિદ્યુત ક્ષેત્ર ક્યારે ઉત્પન્ન થાય? શેમાંથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય? વિદ્યુત ભાર હોય તો. એટલે હવે વિદ્યુત ભાર ધ્યાનમાં લઈએ આપણે. એટલે ત્રીજું સ્ટેપ કે તમે જે કવચ ધ્યાનમાં લીધું છે એમાં કંઈ મફતમાં વિદ્યુત ફ્લક્સ નહીં મળે. સપાટી ધ્યાનમાં લઈ લો, ક્ષેત્રફળ આવી જાય એટલે ફ્લક્સ ન મળી જાય. એના માટે શું હોવું જોઈએ? વિદ્યુત ક્ષેત્ર. તો આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે વિદ્યુત ભાર ધ્યાનમાં લઈ લઈએ. વિદ્યુત ભારને કવચના કેન્દ્ર પર મૂકી દઈએ કે આ કવચના કેન્દ્ર પર કેપિટલ ક્યુ વિદ્યુત ભાર મૂકવામાં આવે છે. તો થિયરી ગોતતા નહીં, સ્ટેપ વાઇઝ. પહેલાં આપણે ફ્લક્સ ગોતું તો ફ્લક્સ ગોતવા માટે એક આકાર ધ્યાનમાં લેવો પડે. સહેલો આકાર પડે કવચ, ચોપડી પ્રમાણે. તો એક કવચ ધ્યાનમાં લઈ લીધું જેની હારેનું ફ્લક્સ આપણે મેળવવું છે. તો ફ્લક્સનું એક જ સૂત્ર છે આ રહ્યું. ક્ષેત્રફળ છે પણ વિદ્યુત ક્ષેત્ર નથી. તો વિદ્યુત ક્ષેત્ર માટે આપણે શું ધ્યાનમાં લઈ લીધો? વિદ્યુત ભાર, જેને કવચના કેન્દ્ર ઉપર મૂકી દીધો. બનાવી આકૃતિ. આ કવચ જેની ત્રિજ્યા છે કેપિટલ આર અને જેના કેન્દ્ર ઉપર ધન વિદ્યુત ભાર મૂકી દીધો. ઋણ મૂકી શકો, એ હમણાં સમજાવી. ઋણ મૂકો શું થાય ને, ધન વિદ્યુત ભાર આપણે મૂકેલ છે. તો ફ્લક્સ આપણે ગોતશું સપાટી સાથે. તો ચેક કરી લે કે વિદ્યુત ક્ષેત્ર આ સપાટી સાથે જે સંકળાશે એ સમાન પ્રકારનું હશે કે અસમાન પ્રકાર. કારણ કે ફ્લક્સના હવે બે સૂત્ર થઈ ગયા, કે આવડું અને અત્યારે લખ્યું તો હોય. તો આપણે ચેક કરવું પડે વિદ્યુત ક્ષેત્ર જે સંકળાશે એ સમાન હશે કે અસમાન હશે. તો વિદ્યુત ક્ષેત્રનો આધાર કોના ઉપર હોય? કઈ રચના છે એના ઉપર. બરાબર. તો વિદ્યુત ક્ષેત્રના 4 સૂત્ર છે. એક વ્યાખ્યા E બરાબર F/Q. બીજું બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. અને છેલ્લા 2 ડાયપોલના વિદ્યુત ક્ષેત્ર. તો ડાયપોલ તો છે જ નહીં. ડાયપોલ માટે કેટલા વિદ્યુત ભાર હોવા જોઈએ? 2. તો આ તો બિંદુવત છે. કયું સૂત્ર વાપરશું? KQ/R². તો આ વિદ્યુત ભારથી સપાટી ઉપરના દરેક બિંદુઓ કેવા અંતરે રહેલા કહેવાય? સમાન. એટલે R સમાન થઈ ગયો. તો એનો મિનિંગ હું આવડું આ બિંદુ ધ્યાનમાં લઉં, આ બિંદુ ધ્યાનમાં લઉં કે આ પોઈન્ટ ધ્યાનમાં લઉં. આપણે 3 જ લીધા, આવા અનંત મળે. ત્રણેય પોઈન્ટ આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? એક જ હરખું મળે ને, કારણ કે વિદ્યુત ભારથી કેવા અંતરે રહેલા છે? સમાન. એટલે એના વિશે લખીએ આપણે કે આ કવચની સપાટી પર રહેલા દરેક બિંદુઓ વિદ્યુત ભાર Q થી સમાન અંતરે રહેલા ગણાય.
અને તેથી આવા બિંદુઓ પાસે જે વિદ્યુત ક્ષેત્ર સંકળાય એ પણ સમાન હોય. આ દરેક બિંદુ ત્રણ જે ટપકા કર્યા ત્રણે ત્રણ બિંદુઓ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? એક જ હરખું, કોઈ ફેરફાર વગર. તો થિયરી ટાઈપનો પોર્શન થઈ ગયો, જેમાં પહેલાં આપણે એક આકાર ધ્યાનમાં લઈ લીધો. એ આકાર સાથેનું આપણે શું મેળવવાનું છે? ફ્લક્સ. ફ્લક્સ મેળવવા માટે કેન્દ્ર ઉપર શું મૂકી દીધો? વિદ્યુત ભાર. અને પછી ચર્ચા કરી નાખી કે કવચની સપાટી પરના દરેક બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? સમાન. તો હવે લખાય કે કવચ સાથે સંકળાયેલ ફ્લક્સ વિદ્યુત ફ્લક્સ તો ફાઈ બરાબર સદિશ ઈ ડોટ સદિશ એ. એટલા માટે આપણે વાપરી શકીએ કે નક્કી કરી નાખ્યું વિદ્યુત ક્ષેત્ર કેવા મળે છે? સમાન. એટલા માટે ડોટ ગુણાકાર ખુલ્લો કરો એટલે ઈ એ કોસ થીટા. પાછો પ્રશ્ન એટકો થીટા આગળ. થીટા કોના વચ્ચેનો ખૂણો હોય? ઈ અને એ. આ બે વચ્ચેનો થાય. તો પહેલાં ઈની દિશા દર્શાવો. હાલ, વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં આવશે? હવે પોપટિયા ઊભો થાય. બોલે આ વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં આવશે? ક્યાં બહાર? આમ બાજુ કરો. પડતોડની બહાર એટલે ક્યાં પણ આમ નામ છે ઠીક સીધી ભાઈ. ધન વિદ્યુત ભાર છે તો ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય તો અહીંયા તમે આમ ફૂલડું દોરી શકો. આપણે ત્રણ બિંદુ દર્શાવ્યા, એ ત્રણ બિંદુઓ પાસે ક્ષેત્ર જણાવો. તો અહીંથી ક્ષેત્ર રેખા નીકળે, અહીંયા દોરવી હોય તો આમ આવે સદિશી. અહીંયા દોરવી હોય તો આ બાજુ સદિશી. અને આ જગ્યાએ તો આમ. ચાલો, સદિશીની દિશા તો મળી ગઈ. ક્ષેત્રફળ સદિશ ક્યાં દોરવાનું? ક્ષેત્રફળ સદિશ વિશે શું કીધું હતું? પૃષ્ઠને લંબ હોય અને બહાર જતો હોય. તો હવે આ તો વર્તુળ છે. અત્યાર સુધી આપણે ચોરસ અને ત્રિકોણ ને સમઘન એવા બધા આકાર જોયા, એટલે એક જ બિંદુએ મળતો ક્ષેત્રફળ સદિશ. અહીંયા દોરો તોય ભલે, અહીંયા દોરો તોય ભલે, અહીંયા દોરો તોય ભલે. વર્તુળમાં એવું ન હોય. વર્તુળમાં લંબ તમારે દોરવા હોય તો દરેક બિંદુએ અલગ અલગ મળે. જેમ કે જો અહીંયા દોરીએ આપણે લંબ, આ જગ્યાએ પ્રોપર લંબ દોરવું હોય તો આમ આવે. આ પોઈન્ટ પાસેનો ક્ષેત્રફળ સદિશ, આ પોઈન્ટ આગળ ક્ષેત્રફળ સદિશ, તો એ સપાટીને લંબ આવે એ બિંદુ પાસે, એટલે આમ થાય. અહીંયા દોરવું હોય તો આમ આવશે. તો આ ક્ષેત્રફળ સદિશની દિશા. તો આને શુદ્ધ ગુજરાતીમાં નામ શું અપાય? ખબર તો પડી ગઈ, બે વચ્ચેનો ખૂણો 0 છે. તો વર્તુળમાં તમે એક દિશા કહો છો સ્પર્શક, એવી રીતે આને શું નામ આપવું મારે? સદિશી અને સદિશ કઈ દિશામાં છે? સમાન દિશામાં જ બરોબર, પણ કંઈક નામ આપવું હોય. જેમ કે જો વર્તુળ ગતિ થતી હોય બરોબર, આવી રીતે, તો હું તમને એમ કહું કે આ જગ્યાએ વેગ દર્શાવ, તો વેગ કઈ દિશામાં આવે? સ્પર્શક. તો એ તમે નામ આપ્યું કહેવાય ને, સ્પર્શકની દિશામાં. તો એવી રીતે મારે આમાં લખવું હોય કે સદિશી અને સદિશી કઈ દિશામાં છે, શું નામ લખો? હે? સપાટીને લંબ. તો એનું એક સ્પેશિયલ નામ સાંભળ્યું, ત્રિજ્યાવર્તી દિશા. આને શું કહેવાય? ત્રિજ્યાવર્તી દિશા. જો આ વર્તુળ હોય, એમાં ત્રિજ્યાઓ આપણે દોરી, આ બધી ત્રિજ્યાઓ જ થઈ ને, બરાબર? તો ત્રિજ્યાનો જો હું સદિશ દોરું, આર સદિશ, તો આર સદિશ આમ આવે. એટલે આ જગ્યાએ મારે દોરવું હોય કંઈ,
અને એનો સદિશ જો હું આમ દોરું તો આ કઈ દિશામાં ગયો? એ ત્રિજ્યાની દિશામાં જ ગયો કહેવાય ને. અહીંયા દોરો તમે સદિશ તો એ કઈ દિશામાં જાય? ત્રિજ્યાની દિશામાં. એટલે આવા જે સદિશો હોય જે સપાટીને લંબ હોય અને બહારની સાઈડ જતા હોય તો એનું એક નામ છે, એને કહેવાય ત્રિજ્યાવર્તી દિશા. એટલે સ્પર્શકની જેમ આનું નામ યાદ રાખજો, બરાબર. તો સદિશ ઈ અને સદિશ એ બંને કેવી દિશાઓમાં છે? તો કે ત્રિજ્યાવર્તી દિશામાં છે. આ ત્રિજ્યાવર્તી દિશાઓ, બે વચ્ચેનો ખૂણો 0, સમાન દિશામાં બે, તો ખૂણો 0 મૂકો. cos 0 1, પરંતુ થીટા બરાબર 0, તેથી phi બરાબર e ઇન્ટુ a cos 0, અને cos 0 ની કિંમત થઈ જશે 1, એટલે e ઇન્ટુ a વધે. હવે e અને a ની જગ્યાએ કિંમત મુકાવો તો e એટલે વિદ્યુત ક્ષેત્ર, kq અપોન r², અને a એટલે ક્ષેત્રફળ. તો ગોળાનું ક્ષેત્રફળ πr² કે 4πr²? 4πr². તો r² બે જતા રહ્યા, વધે kq કૌંસમાં 4π. હવે k ની જગ્યાએ બીજો અચળાંક શું હતો? 1/4πε0. આવું હોવાથી તો મૂકો અહીંયા, તેથી ફ્લક્સ બરાબર k ની જગ્યાએ 1/4πε0 આની જગ્યાએ મૂકવું. બાકીનું બધું એમ નામ, q અને 4π એ એમ નામ. એટલે q 4π. તો વળી પાછું 4π ઉડી ગયું. તો ફ્લક્સનું છેલ્લું સૂત્ર આવે q/ε0. આના ઉપરથી ઘણી બધી હકીકતો જોવા મળે. પહેલી જ વસ્તુ, આપણે આ આકાર જે હતો એ ધારેલો હતો, બરાબર. તો છેલ્લે જે સૂત્ર ધાર્યું એમાં આકારનું કોઈ પણ પરિમાણ આવ્યું? ત્રિજ્યા, ક્ષેત્રફળ, કદ એવું કંઈ જોવા મળે છે નહીં. ફ્લક્સ ખાલી કોના ઉપર આધાર રાખે? q. ε0 શું હોય? અચળ 8.85 10⁻12. ખાલી q ઉપર આધાર રાખે. q કોણ છે? તો જે પણ તમે આકાર લીધો હોય ને એના વડે ઘેરાતો વિદ્યુતભાર અથવા એની અંદર રહેલો વિદ્યુતભાર, બરાબર. એટલે આનો સિમ્પલ મિનિંગ એવો થાય કે અહીંયા હંમેશા તમે જે પણ આકાર લીધેલો એના વડે ઘેરાતો વિદ્યુતભાર આવે અને છેદમાં ε0 આવે, એટલે તમને સહેલાઈથી જે તે સપાટીનું ફ્લક્સ મળી જાય. મૂળ મુદ્દા ઉપરથી જ આવ્યું, આના ઉપરથી જ આવ્યું, પણ એનું બીજું સ્વરૂપ છે આવું, કારણ કે અનિયમિત આકારમાં નહીં કામમાં આવે, એમાં આ જ આવશે કામ. તો સામાન્ય રીતે લખી શકાય, જે દરેક સપાટી માટે સાચું છે. દરેક બંધ સપાટી અથવા આકાર એના માટે સાચું ગણાય. તો આ ગાઉસના નિયમની તારવણી વિધાન તો હવે આવશે. વિધાન એનું આવશે, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ભાગાકાર અથવા ગુણોત્તર જેટલું હોય છે. વિધાનનો 1 માર્ક, તારવણીના 2 માર્ક. તારવણી હા વહેલી જો આમાં નિબંધ લખવાનો છે ખાલી, એમાં ક્રમમાં યાદ રાખતા જાઓ એટલે રહી જાય, બીજું કંઈ નહીં. આકાર લેવાનો, ફ્લક્સ ગોતવાનું, વિદ્યુતભાર મૂકો અને સમાન વિદ્યુત ક્ષેત્ર સાબિત કરો. એટલે મેથેમેટિકલ તો કંઈ નથી આની અંદર. પ્રશ્ન નંબર બીજો એક વિદ્યાર્થીએ પૂછ્યો, માઇનસ આવે શું કરવાનું? માઇનસ વિદ્યુતભાર મૂક્યો હોય તો અહીંયા પ્લસ ક્યુ આવે કે માઇનસ ક્યુ આવે? માઇનસ ક્યુ જ આવે. આમાં નિશાની લેવાની. બોલો, ફ્લક્સ કેવી રાશિ, સદિશ કે અદિશ? અદિશમાં નિશાની લેવાની કે નહીં લેવાની? અદિશમાં લેવાની. એટલે એમાં પછી એવું ન થાય કોઈ ઋણ વિદ્યુતભાર મૂકે તો અહીંયા જવાબમાં માઇનસ ક્યુ જ આવશે. હવે કઈ રીતે? તો જો આ માઇનસ મૂકો તો શું ફેર પડે?
બ્લુ કલરના સદિશ દેખાય એ ઊંધા થઈ ગયા ને, કારણ કે ઋણમાં ક્ષેત્ર રેખાઓ શું થાય? દાખલ. એટલે આ બધા સદિશ આમ થઈ ગયા. તો ખૂણો જે 0 બનતો તેની જગ્યાએ 180 બનશે. હવે ક્ષેત્રફળ સદિશ ઉલટાય, ક્ષેત્રફળ સદિશ ઉલટાશે, એ તો એમ નામ જ રહેવાના. તો સદિશી અને સદિશ વચ્ચેનો ખૂણો 0 ની જગ્યાએ કેટલો બને? 180. cos 180 માઇનસ, તો અહીંયા આવે માઇનસ ઈ. પછી વિદ્યુત ક્ષેત્રનું પાછું સૂત્ર મૂકો, તેમાં પ્લસ ક્યુ લેવાનું, માઇનસ ક્યુ લેવાનું? એમાં પાછું પ્લસ ક્યુ, કારણ કે વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ? સદિશ રાશિ. તો એમાં પાછું પ્લસ ક્યુ આવે. અહીંયા પાછું માઇનસ મૂકે ને તો પાછું માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. એટલે આ નાનો પણ બહુ મહત્વનો નિયમ છે કે ઋણ નિશાની ક્યારે લેવાની ને ક્યારે નહીં લેવાની. સદિશ તો એ માઇનસ અહીંયા નથી લેવાનું, આગળ તો માઇનસ આવશે, છેક સુધી માઇનસ આવે, છેલ્લે આવે માઇનસ ક્યુ અપોન એપ્સિલોન જી. બરાબર. તો વિધાન હજી બાકી, આ લખી નાખો. કુલમનો નિયમ અને ગાઉસનો નિયમ, માત્ર કથન લખો. ચેપ્ટરનું પહેલું, ચેપ્ટરનું છેલ્લું. એટલે વિધાન તો કડકડાટ આવડવું જ જોઈએ. વિધાન યાદ રાખવા માટે આ છે: કુલ ફ્લક્સ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ, ઘેરા તો કુલ વિદ્યુતભાર છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. તો કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાતું કુલ વિદ્યુત ફ્લક્સ એટલે ડાબી બાજુ એ કેટલું હોય? તો જમણી બાજુ, એટલે કે તે પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર અને એપ્સિલોન 0 એટલે કે શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. અહીંયા ગાઉસનો નિયમ પૂરો. 3 માર્ક. તો ઝડપથી આને પૂર્ણ કરો એટલે MCQ ચાલુ કરી દઈ અને પછી દાખલા. ક્યારેક ક્ષેત્ર રેખાની સંખ્યાનો ઉપયોગ કરશું, ક્યારેક વ્યાખ્યાનો ઉપયોગ કરશું અને ક્યારેક ગાઉસના નિયમ. કોઈ પણ બંધિયાર વસ્તુ નહીં કે આ MCQ આ જ રીતે થાય એમ. અને ગુજરાત બોર્ડના જ 1 માર્કવાળા તો આ પ્રમાણે આપેલ છે: -5 કુલમ, +8 કુલમ અને +2 કુલમ. અહીંયા છે +3 કુલમ અને -2 કુલમ. તો પૂછેલું છે કે ફ્લક્સ કેટલું? તો હવે અનિયમિત આકાર છે આમાં, આ ન હાલે. ઈ સદિશ ડોટ એ સદિશ વિદ્યુતભાર આવે ને એટલે ફરજિયાત ગાઉસનો નિયમ જ એપ્લાય કરવાનો, સીધું જ ગાઉસના નિયમ પ્રમાણે. ગાઉસના નિયમ મુજબ કુલ ફ્લક્સ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. સિગ્મા ક્યુની જગ્યાએ ઘેરાતા વિદ્યુતભારનો બીજિક સરવાળો, અને એ પણ નિશાની સાથે, કારણ કે અદિશની ગણતરી છે. તો ઘેરાતો વિદ્યુતભાર -5 કુલમ, +2 કુલમ અને +8 કુલમ છેદમાં એપ્સિલોન 0. તો 8 ને 2 10, -5 તો મળશે 5 કુલમ છેદમાં એપ્સિલોન 0. આ જવાબ. આવડા વિદ્યુતભાર પૃષ્ઠ વડે ઘેરાય છે તો એને ધ્યાનમાં જ નથી લેવાનું, આવે જ નહીં, ગણતરીમાં જ ન આવે. અહીં કોઈ પણ 17 સિંગો વિદ્યુતભાર આપી દે, 5000 કુલમ આપી દે, તો એને કંઈ લેવા દેવા જ નથી ફ્લક્સ સાથે, કારણ કે એ વિદ્યુતભાર પૃષ્ઠની અંદર આવેલો નથી. બરાબર. જે વિદ્યુતભાર હોય પૃષ્ઠની અંદર એનો સરવાળો લેવા. બીજો પ્રકાર જો આવો MCQ હોય, તો આ નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? ઓપ્શન: શું આવે? તો હવે આમાં તમે ઈ સદિશ ડોટ એ સદિશ વાપરો તો થોડુંક લાંબુ પડી જાય, કારણ કે આની 3 સપાટી, એક આવડિયા, એક ઉપરની અને એક નીચે છે. તો એના કરતાં શોર્ટકટ
કે જ્યારે વિદ્યુત ભાર આવી રીતે કોઈ પણ જગ્યાએ મૂકીને આપેલા હોય ને તો તમારે શું વિચારવાનું? ક્ષેત્ર રેખાની સંખ્યા વિચારવાની, એટલે જવાબ મળે. જો જોઈએ આપણે સોલ્યુશનમાં આ પ્રમાણે આપી દીધું છે. હવે અહીંયા વિદ્યુત ભાર છે એ ધન પ્રકારનો, બરોબર? તો વિદ્યુત ભાર ધન પ્રકારનો છે એટલે એમાંથી ક્ષેત્ર રેખાઓ શું થતી હોય? બહાર નીકળે. એટલે અહીં ક્ષેત્ર રેખા હું દોરું. હવે તમે ધ્યાનથી જુઓ, વિદ્યુત ભાર જે છે એ તો અહીં મૂકેલો, પણ એની કેટલી ક્ષેત્ર રેખાઓ નળાકારની અંદર ઘેરાય છે અને કેટલી નથી ઘેરાતી. આમાં ધારો કે 5000 ક્ષેત્ર રેખાઓ નીકળતી હોય તો 2500 ક્ષેત્ર રેખાઓ નળાકારની અંદર ઘેરાય, બાકીની બધી તો વેસ્ટ. આ બાજુની જે ક્ષેત્ર રેખાઓ રહી એ બંધ આકાર વડે ઘેરાયેલી કહેવાય નહીં. ગાઉસના નિયમ પ્રમાણે જે વસ્તુ અથવા જે વિદ્યુત ભાર ઘેરાતો હોય ને એ જ કામનો. ઓપ્શન ઉપરથી તમને ખબર પડી જાય કે વાપરવાનો તો ગાઉસનો નિયમ જ છે, કારણ કે છેદમાં શું છે? એપ્સિલોન 0. તો અહીંયા તમે બીજું કંઈ વાપરી જ ન શકો, ગાઉસનો નિયમ જ વાપરવાનો. ગાઉસનો નિયમ એમ કહે છે કે બંધ પૃષ્ઠ વડે ઘેરાય એ કામ, બહાર રખડપટ્ટી કરે એ નકામ. તો આ બધી ક્ષેત્ર રેખાઓ તો બહાર ગઈ, એટલે આની અસર નળાકારની અંદર આવતી નથી. તો વિદ્યુત ભાર આખો મૂકેલો, પણ એની કેટલી અસર ઘેરાય છે? અડધી જ અસર ઘેરાય. એટલે સિગ્મા ક્યુ શું ગણાય? Q/2. સિગ્મા ક્યુ એટલે ઘેરાતો વિદ્યુત ભાર શું ગણાય? Q/2. મોટા ભાગના મૂકે Q/ε0, જે ખોટું ગણાય. કારણ કે આ વિદ્યુત ભાર ભલે તમે અહીંયા મૂકેલો હોય, એના જે ક્ષેત્ર રેખાઓ અથવા એની જે અસર છે એ અડધી જ ઘેરાય છે. અડધી અસર એની ક્યાં જતી રહે છે? બહારની સાઈડ. એટલે આકૃતિ ઉપરથી ઘેરાતો વિદ્યુત ભાર જે છે એ Q ન ગણાય. ઘેરાતો વિદ્યુત ભાર એની જેટલી અસર હોય ને એટલો આવે. તો એની અસર તો અડધી થઈ ગઈ, અડધી અસર જ અંદર રહે છે, બાકીની અડધી અસર બહાર. તો ગાઉસના નિયમ પ્રમાણે કુલ ફ્લક્સ બરાબર લખાય Q/2/ε0, એટલે કે Q/2/ε0. તો જવાબ આવે આવડો. આવી જ રીતે ધારો કે આમ આપેલું, આવા કેટલાય આકાર બનશે. અઢળો. અહીંયા વિદ્યુત ભાર મૂકી દીધો તો કેટલી અસર ઘેરાય આમાં? ત્રીજા ભાગની. જો એક વસ્તુ સમજો, આ નથી મૂક્યો, પહેલાં મેં આ મૂકી દીધો. હાલ તો 100% અસર ઘેરાણી કહેવાય ને. સંપૂર્ણ વિદ્યુત ભાર અંદરની સાઈડ છે. હવે હું એને અહીંયા મૂકું ને તો તમારે બીજું કંઈ નહીં વિચારવાનું. ક્યાં મૂક્યો? ખૂણા ઉપર. ત્રિકોણના ખૂણા કેટલા? 3. એટલે ત્રીજા ભાગની ક્ષેત્ર રેખાઓ અંદર જશે, બાકીની બધી ક્યાં નીકળી જશે? બહાર. ખૂણાની સંખ્યાના આધારે નક્કી કર્યું તો આમાં અસર કેટલી ઘેરાશે? ત્રીજા ભાગ Q/3/ε0. હવે આના તમને ઉદાહરણ આપું. કેટલા મોટા MCQ આનાથી બહુ સહેલા સોલ્વ થઈ ગયા. આ સમઘન રૂમ જે સૌથી વધુ પૂછાતો. અહીંયા હું વિદ્યુત ભાર મૂકું તો Q/ε0, બરાબર? એટલે આ વચ્ચો મૂકી દીધો તો આખો વિદ્યુત ભાર સમઘન વડે ઘેરાય. આને ઉપાડીને હું અહીં મૂકી દઉં તો એટલે આ દિવાલ ઉપર, તો તમને આનો વિચાર આવશે. તમને વિચાર આનો આવશે કે અડધી ક્ષેત્ર રેખા અંદર, અડધી બહાર, પણ સમતલ નથી, સમઘન છે. સમતલ હોત ને તો આપણે એવું કંઈક વિચારે, ચોરસ હોત તો વિચારે. હવે તમારે બુદ્ધિ દોડાવવાની. એ દિવાલ ઉપર મેં વિદ્યુત ભાર મૂક્યો એટલે સમતલ ઉપર મૂકેલો કહેવાય. તો સમઘનની અંદર કેટલા સમતલ છે? કેટલા સમતલ થાય? 6. 1 2 3 4 5 અને 6. તો એનો મિનિંગ છઠ્ઠા ભાગની અસર અંદર આવશે, બાકીની બધી અસર ક્યાં જાય? બહાર. એટલે આનો જવાબ સીધો આવે Q/6/ε0. ખૂણા ઉપર મૂક દો તો ખૂણા કેટલા? 8. તો જવાબ આવે
8મા ભાગની ક્ષેત્રરેખા અંદર આવશે, બાકીની બધી ક્યાં જતી રહેશે? બહાર. એટલે હવે Q/8 એપ્સિલોન. આને તમે પ્રેક્ટિકલી વિચારવા જેવું બહુ મોટું બને. આપણે સિમ્પલ વસ્તુ યાદ રાખવાની, જ્યાં મૂકેલું હોય એને અનુરૂપ ત્રિરાશિ મૂકી દેવાની. ખૂણા ઉપર મૂકો તો આના માટે ત્રિરાશિ મૂકવાની. 8 ખૂણા સાથે સંકળાતો વિદ્યુતભાર Q હોય તો એક ખૂણા સાથે સંકળાતો વિદ્યુતભાર કેટલો હોય? Q/8. પછી ધારો કે આપણે બાજુ ઉપર મૂકી દઈએ, બાજુ એટલે આ જે લાઈન દેખાય ને અહીં મૂકી દઈએ તો સમઘનમાં બાજુ કેટલી બાજુ થાય? 12. તો જવાબ આવે Q/12 એપ્સિલોન. સમઘનના વિકર્ણો ઉપર મૂકી દો તો Q/4. એટલે સમઘનના જ એટલા કિસ્સા બને, બાકી બધું કેટલું બને એ તો વસ્તુ જ અલગ. આખી કેટલા પ્રકારના આકારો આવે અને એમાં લોજિક એક જ, જ્યાં તમે મૂકો એના આધારે ત્રિરાશિ મૂકી દેવાની. જેમ કે ત્રિકોણમાં કર્યું, જો આપણે એક શિરોબિંદુવાળે Q હતો, 3 શિરોબિંદુવાળે, એના આધારે ત્રિરાશિ Q/3. ચોરસ હોય, જો ચોરસમાં ખબર પડી જાય તો આમાંથી આમ ક્ષેત્ર રેખાઓ નીકળતી હોય, ચોથા ભાગની જ ઘેરાય, બાકી 75% ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્યાં જતી રહે? અવકાશમાં બહાર. એ નકામી નીવડે આપણા માટે, બરાબર. તો આમાં જવાબ શું આવે? Q/4 એપ્સિલોન. આ પ્રમાણે જવાબો આવશે. અને આ ફ્લક્સના MCQ એટલે ગાઉસનો નિયમ ભણાવો. ગાઉસના નિયમના આધારે જ સોલ્વ થાય, પણ એકેય સૂત્ર વગર કોઈ સૂત્ર જ ન આવે. સીધું તમારે વિચારવાનું થાય કે ક્યાં વિદ્યુતભાર મૂકેલો છે અને કયો આકાર છે. આ બધા આકાર વિશે આપણે લખાવાનું છે સ્ટેપ બાય સ્ટેપ, અને પછી આપણે મોટા દાખલાઓ ભણશું, બરાબર. તો પહેલાં આ બે લખી લો, એટલે હવે તો મેળ નહીં પડે, પણ આવતીકાલે આ સમઘનના કિસ્સાઓ ગણાવશું બધા.